નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। સમાચારમાં મહત્વના સમાચારની વાત કરીએ અને બુલેટિનની શરૂઆત કરીએ કે જ્યાં પૈસા કમાવાની લાલચમાં વધુ એક જોખમી મુસાફરીનો વિડિયો વાયરલ થયો છે અને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જામનગરમાંથી। જી હા, લાલપુર હાઈવે પર જીવના જોખમે ઇકો કાર ચલાવવી એ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। ઇકો કારની ક્ષમતા કરતા વધુ પેસેન્જર બેસાડવામાં આવ્યા। એટલું જ નહીં, ઇકો કારની ઉપર પણ પેસેન્જર બેસાડાતા વિડિયો વાયરલ થયો છે। અહીંયા સૌથી મોટો સવાલ, કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? સંવાદદાતા દિવ્યેશ વાયડા વધુ વિગત આપી રહ્યા છે। દિવ્યેશ, પૂરી વિગત। વિડિયો વાયરલ થયો છે જેમાં એક ઇકો કારની અંદર કારની ઉપર પેસેન્જર બેસાયેલા હોય અને બેફિકરાઈથી કાર ચલાવતા હોય તેવો વિડીયોમાં દ્રશ્ય જોવા મળી રહ્યા છે। માનવામાં આવે છે કે જામનગર લાલપુર હાઈવે ઉપરનો આ વિડીયો હોઈ શકે। હાલ આ સમગ્ર મામલે પોલીસને પણ આ વિડીયો મળ્યો છે। હવે જોવાનું તે રહ્યું આ કાર ચાલક સામે કયા પ્રકારના પગલાં લેવાશે। બિલકુલ, તો જો કોઈ ઘટના બની તો જવાબદાર કોણ, એ અહીંયા સૌથી મોટો સવાલ છે। જામનગરના લાલપુર હાઈવે પરનો આ વિડીયો સામે આવ્યો છે કે જેમાં ઇકોની અંદર પણ પેસેન્જર બેસાડવામાં આવ્યા છે, ઇકોની ઉપર પણ ક્ષમતા કરતાં વધુ પેસેન્જર બેસાડવામાં આવ્યા છે। આ પહેલાં પણ અકસ્માતની ઘટના બની ચૂકી છે। જે રીતે જોખમી સવારીમાં લોકોની ક્ષમતા કરતાં વધુ પેસેન્જર બેસાડવામાં આવે છે ત્યારે પણ આ પહેલાં પણ અગાઉ અનેકો ઘટના બની ગઈ છે, પરંતુ હજુ સુધી બોધપાઠ નથી લેવામાં આવતો અને ફરી એક વખત ઇકો કારની ક્ષમતા કરતાં વધુ પેસેન્જર બેસાડ્યા જેનો વિડીયો સામે આવ્યો છે। અહીંયા સૌથી મોટો સવાલ કે ક્યારે હવે તંત્ર જાગશે, ક્યારે હવે તંત્ર આવા ચાલકો ઉપર રોક લગાવશે? જે લોકો મુસાફરી કરી રહ્યા છે તેમના જીવ સાથે ચેડા કેમ કરવામાં આવે છે, સૌથી મોટો સવાલ। ઇકોમાં ક્ષમતા કરતાં વધુ પેસેન્જર કેમ બેસાડાયા? કેમ તંત્ર જાગતું નથી? કેમ તંત્ર કાર્યવાહી નથી કરતું? કોઈ દુર્ઘટના સર્જાય તેની રાહ જોવાઈ રહી છે, આ સૌથી મોટો સવાલ છે। શું તંત્ર અને પોલીસની રહેમ નજર હેઠળ આવી બેદરકારી ચાલે છે? હાઈવે છે છતાં પણ આ પ્રકારની જીવલેણ સવારી કરવામાં આવે છે। અનેક ઘટનાઓ આ પહેલા પણ બની ચૂકી છે, છતાં કેમ આંખ નથી ખુલતી? હવે તંત્ર ક્યારે જાગે છે અને હવે પોલીસ ક્યારે કાર્યવાહી કરે છે તેના પર નજર રહેશે।